એક જણે કીધું તો પછી હું અહીં આવ્યો, મારી બેબીની તકલીફ હતી, એ સારું થઈ ગયું. પછી માંસ મટન નહીં ખાવાનું એવું કીધું, પણ હું એક બે રવિવાર આવ્યો ત્યારે ખાધું. પછી મને એવી ઈચ્છા થઈ કે ના, મારી માં કહે છે સાચું, મેં રવિવાર હોય ને મારી માં તો મારો દિવસ એમ, રવિવાર એટલે મારો દિવસ. હું બધું મટન આ બધું લઈ આવું, બધું 500-800ની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો. અત્યારે 1 વર્ષ થયું મારી માં, ત્યારથી બંધ કર્યું, કશું પણ નથી પીતો કે નહીં ખાતો. કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું, તમે પીવો. મારા વરવિવાય છે, મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો, કેવી રીતે? મેં કહું ના, તમે પીજો, મને વાંધો નથી, પણ મારે નથી પીવું, તમે પીવો. એ મને કે બહુ સરસ બોટલ લાવશો, મોંઘી બોટલ છે, તમે લો તમે માટે. મેં કહું ના માં, તમે લોકો તમે પીવો. મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે. હવે બસ હવે મારે પીવું નથી. જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી ને આ બધી વસ્તુ છોડી દીધું માં, એના પછી મને બહુ ખૂબ જ આનંદ થયો.